हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 8 અવર ફર્ધર ફ્રેન્ડ્સના લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન L1 to L7ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો વોકેબ્યુલરી અને કોમ્પ્રિહેન્શનના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો લેંગ્વેજ પ્રેક્ટિસના ક્વેશ્ચન L1 to L7ની સમજૂતી મેળવીએ। તો અહીં લેંગ્વેજ પ્રેક્ટિસનો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે તે આપણને એક ડાયલોગ આપ્યો છે, તો તમે તેને બુકમાંથી રીડ કરશો। અને એના પછીનો બીજો ક્વેશ્ચન છે કે કમ્પ્લીટ ધ ટેબલ યુઝિંગ સેન્ટેન્સીસ નંબર 1 to 6 ઇન ધ અબોવ ન્યૂઝ રિપોર્ટ ઓન મિલ્ખા સિંઘ। તો આપણે તે કરીએ તો ફર્સ્ટ જે છે તે થશે આપણી પાસે મિલ્ખા સિંઘ। વોટ તો એ થશે ઇઝ અ ફોર્મર ટ્રેક ઓર ફિલ્ડ સ્પ્રિન્ટર। કનેક્ટર હું અને વોટ ઇઝ સેડ તો ઇઝ નોન એઝ ધ ફ્લાઇંગ શેક। એના પછી સેકન્ડ છે તો તે થશે હી ઇઝ ઇન પાકિસ્તાન આફ્ટર પાર્ટીશન ઓફ ઇન્ડિયા। કનેક્ટર વિચ અને વોટ ઇઝ સેડ તો વોઝ બોર્ન ઇન ગોવિંદપુર। થર્ડ છે ધ યંગ બોય, તો વોટમાં થશે પેરેન્ટ્સ વર કિલ્ડ ઇન રોઇટ્સ આફ્ટર ધ પાર્ટીશન। કનેક્ટર હુઝ અને વોટ ઇઝ સેડ તો કમ ટુ ઇન્ડિયા એન્ડ જોઈન ધ ઇન્ડિયન આર્મી એઝ અ સેપોય। ફોર્થ છે ધ સેપોય, વોટમાં થશે પાર્ટિસિપેટ ઇન અ રેસ એટ ધ આર્મી કેમ્પ। કનેક્ટરમાં હું અને વોટ ઇઝ સેડ તો વોઝ નોટિસ્ડ બાય એન ઓફિસર। ફિફ્થ છે તો થશે હી, વોટમાં હી સેટ એટ ધ રોમ ઓલિમ્પિક ઇન 400 મીટર રેસ બાય કમ્પ્લીટિંગ ઇટ ઇન 45.73 સેકન્ડ્સ। કનેક્ટેડ થશે ધેટ અને વોટ ઇઝ સેડ તો ઇઝ ફેમસ ફોર ધ રેકોર્ડ। અને એના પછી લાસ્ટ છે સિક્સ્થ ધ ફ્લાઇંગ શીક, તો એમાં વોટમાં થશે બ્રોટ ગ્લોરી ટુ ધ કન્ટ્રી। કનેક્ટર હું અને વોટ ઇઝ સેડ તો વોટ વોઝ ઓલ્સો અવોર્ડેડ ઇન ધ પદ્મશ્રી, ઇન્ડિયાઝ ફોર્થ હાઈએસ્ટ સિવિલાઇઝેશન ઓનર। એના પછી થર્ડ ક્વેશ્ચન છે એનો એ છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ હું। તો ફર્સ્ટ ક્વેશ્ચન છે ધ મેન ઇઝ ફ્રોમ જેમેકિયા, હી વોન 9 ગોલ્ડ મેડલ્સ। તો આપણે લખી શકીએ ધ મેન હુ વોન 9 ગોલ્ડ મેડલ્સ ઇઝ ફ્રોમ જેમેકિયા। એના પછી સેકન્ડ છે કે નેલ્સન મંડેલા બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા, હી સ્પેન્ડ 27 years ઇન જેલ। તો આપણે લખી શકીએ કે નેલ્સન મંડેલા who spent 27 years in jail become the president of South Africa। એના પછી થર્ડ છે કે કૈલાસ સત્યાર્થી is an Indian activist, he won the Nobel Peace Prize in 2014। તો આપણે લખી શકીએ કે કૈલાસ સત્યાર્થી who won the Nobel Peace Prize in 2014 is an Indian activist। હવે એના પછીની એક્ટિવિટી બી છે કે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ હુઝ। તો આપણે ફર્સ્ટ છે કે આઈ મેટ અ મેન ઇન લંડન, હિઝ બ્રધર વર્ક્સ ઇન અહેમદાબાદ। તો આપણે બનાવી શકીએ આઈ મેટ અ મેન હુઝ બ્રધર વર્ક્સ ઇન અહેમદાબાદ ઇન લંડન। સેકન્ડ છે અ વુમેન ઇઝ ઓન ધ ફોન, હર નેમ ઇઝ શારોન। તો આપણે લખી શકીએ અ મેન હુઝ નેમ ઇઝ શારોન ઇઝ ઓન ધ ફોન। થર્ડ છે ધ મેન ઇઝ અ ડોક્ટર, હિઝ ટીવી શો ઇઝ પોપ્યુલર। તો તેનો જવાબ થશે ધ મેન whose TV show is popular is a doctor। એના પછી એક્ટિવિટી સી છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ વિચ ઓર ધેટ। તો ફર્સ્ટ છે અવર હાઉસ ઇઝ ઓન MG રોડ, વી રેન્ટ ઇટ। તો બનશે કે અવર હાઉસ વિચ વી રેન્ટેડ ઇઝ ઓન MG રોડ। એના પછી સેકન્ડ છે લેટ્સ ગો ફોર ડિનર ઇન ધ હોટલ ઇઝ ક્લોઝ ટુ અવર હોમ। તો બનશે કે લેટ્સ ગો ફોર ડિનર in the hotel that is closer to our home। એના પછી થર્ડ છે the shop is in town 2 of the crescent arcade, tower 2 is towards to the river side। તો આપણે લખી શકીએ the shop is in tower 2 which is towards the river side of the crescent arcade। હવે એના પછી ફોર્થ એક્ટિવિટી છે કે એડ ઇન્ફોર્મેશન ગિવન ઇન ધ બ્રેકેટ્સ યુઝિંગ હું, whose, which અને that। તો ફર્સ્ટ છે આપણી પાસે કે દેટ મેન ઇઝ ફ્રોમ શ્રીલંકા, ધ નેમ ઓફ દેટ મેન ઇઝ તિલકાર્તે દિલશાન। તો આપણે લખી શકીએ દેટ મેન હુઝ નેમ ઇઝ તિલક્રાંતે દિલશાન ઇઝ ફ્રોમ શ્રીલંકા।
એના પછી સેકન્ડ છે કે લખનઉ ઇઝ ધ કેપિટલ ઓફ ઉત્તર પ્રદેશ. ધ કેપિટલ ઓફ ઉત્તર પ્રદેશ ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલ્ચર, તહેઝીબ એન્ડ ફૂડ. તો આપણે લખી શકીએ કે લખનઉ વિચ ઇઝ ફેમસ ફોર ઇટ્સ કલ્ચર, તહેઝીબ એન્ડ ફૂડ ઇઝ ધ કેપિટલ ઓફ ઉત્તર પ્રદેશ. એના પછી થર્ડ છે કે ઉસેન બોલ્ટ ઇઝ અ જેમાઇકન athlete. The Jamaican athlete is known as the fastest man on the earth with 9 Olympic gold medals. તો આપણે લખી શકીએ કે ઉસેન બોલ્ટ who is known as the fastest man on the earth with 9 Olympic gold medals is a Jamaican athlete. એના પછી ફોર્થ છે is that the man lives near your society. તો આપણે લખી શકીએ is that man who lives near your society. એના પછી ફિફ્થ છે અમદાવાદ ઇઝ ફેમસ ફોર ધ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ. ધ પ્રોજેક્ટ ઇઝ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર સાબરમતી. તો આપણે લખી શકીએ કે અમદાવાદ ઇઝ ફેમસ ફોર ધ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિચ ઇઝ ઓન ધ બેન્ક્સ ઓફ ધ રિવર સાબરમતી. સિક્સ્થ, ડૉક્ટર અર્પિત બિંદ્રા ઇઝ અ બિઝનેસમેન. ધ બિઝનેસમેન's son who won the Olympic gold medal in rifle shooting. તો આપણે લખી શકીએ ડૉક્ટર અર્પિત બિંદ્રા whose son won the Olympic gold medal in rifle shooting is a businessman. એના પછી સેવન છે જયપુર ઇઝ ધ કેપિટલ ટાઉન ઓફ રાજસ્થાન. ધ ટાઉન ઇઝ નોન એઝ ધ પિંક સિટી. આપણે લખી શકીએ કે જયપુર વિચ ઇઝ નોન એઝ ધ પિંક સિટી ઇઝ ધ કેપિટલ ટાઉન ઓફ રાજસ્થાન. તો હવે એના પછીનો આપણો ફિફ્થ ક્વેશ્ચન છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ અંડરલાઇન ધ પાર્ટ્સ દેટ એડ ઇન્ફોર્મેશન અબાઉટ અ પર્સન ઓર પ્લેસ. વન ઇઝ ડન ફોર યુ. તો ફર્સ્ટ છે આપણે લખી શકીએ કે ધ ટાઉન ઇઝ ડેલહાઉસી વિચ ઇઝ સિચ્યુએટેડ એન્ડ ધ હાઇટ ઓફ અબાઉટ 6,700 feet is the perfect place for summer holidays, and the hotel Pripanjal view which faces the snow-covered mountain range is the perfect place to stay. Two artist brothers who bought this hotel premises 30 years ago is a famous accommodation now. In addition to the view that the hotel offers, Vicky, whose cooking is one of the reasons why the hotel Pripanjal view is so popular in Dalhousie. The guests whom the hotel staff treat as family members are always delighted to stay there. Shri Subhash Chandra Bose, who once stayed in the hotel, recovered from a serious illness after spending time in the Dalhousie. હવે એના પછીનો સિક્સ્થ ક્વેશ્ચન છે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ ફ્રોમ ધ લિસ્ટ એન્ડ રીડ ધ પેરેગ્રાફ અલાઉડ. You may just write the appropriate number from the table and read the complete paragraph. તો આપણે આ સેન્ટેન્સ પરથી જો યોગ્ય સેન્ટેન્સ મૂકીને પેરેગ્રાફ ક્રિએટ કરીએ તો તે આ થશે The boy who had come away from school went to a mango orchard. He jumped fences which was 5 feet height and reached a mango tree. He plucked many mangoes which were just beginning to ripe and put them in his pocket. As he was trying to jump the fences while coming out, he slipped and fell, and some of the mangoes which were in his pocket rolled away. Rahim Bhai, who was the owner of the farm, realized that someone has entered the farm. He immediately jumped on his bicycle and rode towards the boy. But the boy, who was hurt by the fall, ran off along a very narrow lane in which a bicycle could not go. The farmer owner, whose mangoes were stolen, was chasing the boy, but the boy could reach the school. The boy, whose pocket has grown big with the mangoes, was spotted by a teacher. The farm owner, whose shoots were hard at a distance, also reached the school. The farmer owner complained the teacher. The teacher asked the boy to apologize and return the mangoes that the boy had plucked. એના પછીનો સેવન્થ ક્વેશ્ચન છે ફોલો ધ એક્ઝામ્પલ્સ ઓફ સેન્ટેન્સીસ પાર્ટ્સ ઇન ક્વેશ્ચન 6 starting with whom, whose and which. Replace the words in the brackets and complete the sentences. તો આપણું પેરેગ્રાફ બનશે The farmer owner, who was very fast, soon became breathless.
His bicycle was too difficult to ride. He jumped off his bicycle, which was very old, and hid it behind bushes. He ran along the path, which was narrow. The boy, who was hiding behind a tree, watched the man go past. The boy now ran back and took the bicycle that was hidden behind the bush. The mango had forgotten to lock his bicycle. The boy, who was now very tired, got on the bicycle and rode off. When he reaches a place that was near the school, he left the bicycle there and went away. The cycle which was left there was later found by the farm owner. તો આપણે આ રીતે તેને પૂર્ણ કરી શકીએ છીએ. અહીં આપણું જે આ લેંગ્વેજ પ્રેક્ટિસનો જે છે એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.